એક ક્ષણ માટે થંભો અને તમારી જાતને પૂછો, શું તમારા જીવનમાં પણ એવું લાગતું નથી કે હવે કંઈક બદલાવવું જોઈએ? જાણે અંદરથી કોઈ અવાજ કહે છે કે સમય આવી રહ્યો છે. 23 જાન્યુઆરી 2026 આ ફક્ત એક તારીખ નથી, આ એક એવી રેખા છે જે તમારા જૂના સંઘર્ષ અને નવા સુવર્ણ સમય વચ્ચે ખેંચાવાની છે. કારણ કે આ દિવસથી ગુરુ, ચંદ્ર અને બુધ ત્રણેય ગ્રહો મળીને એવી શક્તિશાળી ઊર્જા સર્જી રહ્યા છે જે 4 ખાસ રાશિઓના જીવનમાં ધન વર્ષા લઈને આવવાની છે. પરંતુ આ ધન માત્ર પૈસાનું નહીં હોય, આ ધન હશે શાંતિનું, આત્મવિશ્વાસનું અને એ અનુભૂતિનું કે હું સાચા રસ્તે છું. આ વિડિયો કોઈ સામાન્ય આગાહી નથી. જો તમે અહીં સુધી સાંભળો છો તો એ સંયોગ નથી, કારણ કે ઘણા લોકો આ સમય વિશે જાણીને પણ સાંભળવા તૈયાર નથી, પરંતુ તમે છો એટલે શક્ય છે કે આ શબ્દો ખાસ તમારા માટે જ હોય. વિડિયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં એવી એક વાત આવશે જે તમને તમારી જાત સાથે સત્ય બોલવા મજબૂર કરી દેશે. પાછલા કેટલાક વર્ષો તમારી માટે સરળ ન હતા. મહેનત હતી, પ્રયાસ હતા, સપનાઓ હતા, પરંતુ પરિણામ અડધા અધૂરા. ક્યારેક પૈસાની અછત, ક્યારેક મનની ગૂંચ, તો ક્યારેક ખોટા લોકો પર વિશ્વાસ. ઘણીવાર એવું લાગ્યું હશે કે હું બધું સાચું કરી રહ્યો છું, તો પણ આગળ કેમ નથી વધતો? જ્યોતિષ કહે છે કે જ્યારે ગ્રહો અનુકૂળ ન હોય ત્યારે માણસ જેટલો દોડે તેટલો થાકે, પરંતુ હવે આ દોડ પૂરી થવાની છે. 23 જાન્યુઆરી 2026 પછી ગુરુ તમારી તરફ દ્રષ્ટિ ફેરવશે. ગુરુ એટલે વિસ્તરણ. જ્યાં ગુરુ જાય છે ત્યાં સંકોચ તૂટે છે, વિચારો મોટા થાય છે અને સૌથી મહત્વનું, માણસ પોતાને નાનું માનવાનું બંધ કરે છે. આ 4 રાશિઓના જાતકો માટે સૌથી પહેલો બદલાવ અંદરથી આવશે. તમે હવે મારે શું મળશે એના બદલે હું શું કરી શકું એવો વિચારવા લાગશો, અને આ જ વિચાર તમારી કિસ્મતની દિશા બદલી દેશે. ચંદ્ર અહીં બહુ મોટો રોલ ભજવે છે. ચંદ્ર મનનો સ્વામી છે. અત્યાર સુધી તમારું મન ડર, શંકા અને અસ્થિરતામાં ફસાયું હતું. એક દિવસ આશા, બીજા દિવસે નિરાશા. પરંતુ 23 જાન્યુઆરી પછી મન શાંત થવા લાગશે. તમે નાની વાતોમાં ગુસ્સો કરવાનું બંધ કરશો. તમને ખબર પડશે કે શું મહત્વનું છે અને શું નહીં. અને જ્યારે મન શાંત હોય છે ત્યારે જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. આ સ્થિરતા જ ધનને આકર્ષે છે. બુધ તમારી બુદ્ધિ, તમારી વાતચીત અને તમારી વ્યવહાર ક્ષમતાનો ગ્રહ છે. આ 4 રાશિઓ માટે બુધ નવી દિશાઓ ખોલશે. અચાનક કોઈ વિચાર આવશે, કોઈ વાત સાંભળશો, કોઈ માહિતી મળશે અને તમને લાગશે, હું આ પહેલાં કેમ ન વિચાર્યું? આ નાનકડા વિચારો આગળ જઈને મોટું રૂપ લેશે. ખાસ કરીને જે લોકો લેખાણ, બોલાણ, ઓનલાઈન કામ, શિક્ષણ, વેચાણ અથવા બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય સોનાની જેમ કિંમતી છે. હવે વાત કરીએ એ 4 રાશિઓની જેમના માટે આ સમય ખાસ છે. પહેલી રાશિ એવી છે જે છેલ્લા લાંબા સમયથી પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. વારંવાર એવું લાગતું હતું કે લોકો તમને સમજતા નથી, તમારી ક્ષમતાનો પૂરતો ઉપયોગ નથી થતો. પરંતુ હવે આ બદલાશે. 23 જાન્યુઆરી પછી તમને એવી તક મળશે જ્યાં તમે જે છો એ જ રૂપમાં સ્વીકારવામાં આવશો. પૈસા ત્યાંથી આવશે જ્યાંથી તમે કલ્પના પણ નહીં કરી હોય. કોઈ જૂનું કામ, કોઈ જૂનો સંપર્ક અથવા કોઈ અટવાયેલો પ્રોજેક્ટ ફરીથી જીવંત થશે. બીજી રાશિ માટે આ સમય ભાવનાત્મક અને આર્થિક બંને રીતે ખૂબ મહત્વનો છે. અત્યાર સુધી તમે બીજાઓને ખુશ રાખતા રાખતા પોતાને ભૂલી ગયા હતા. પૈસા આવ્યા પણ સંતોષ ન હતો. હવે ચંદ્રની કૃપાથી તમે પોતાની જરૂરિયાતોને સમજશો, અને જ્યારે તમે પોતાને મહત્વ આપશો ત્યારે જીવન પણ તમને મહત્વ આપશે. આ રાશિના લોકો માટે 23 જાન્યુઆરી પછી લેવાયેલો એક નિર્ણય આખું ભવિષ્ય બદલી શકે છે. ત્રીજી રાશિ એવી છે જે હંમેશા ડર અને જવાબદારી વચ્ચે જીવી છે. જો હું નિષ્ફળ ગયો તો લોકો શું કહેશે? આવા વિચારો તમને રોકતા આવ્યા છે. પરંતુ હવે બુધ તમને હિંમત આપશે. તમે જોખમ લેવાનું શીખશો અને આ જોખમ જ તમને ધન તરફ લઈ જશે. કોઈ નવી ઓફર, પ્રમોશન અથવા સાઇડ ઇન્કમ શરૂ થવાની શક્યતા છે. જો તમે આ વખતે પાછળ હટશો નહીં તો જીવન તમને ચોંકાવી દેશે. ચોથી રાશિ. આ રાશિ માટે તો 23 જાન્યુઆરી 2026 પછીનો સમય જાણે કર્મફળ જેવો છે. તમે જે સારું કર્યું છે, જે મદદ કરી છે, જે સહન કર્યું છે, એ બધું હવે પાછું મળવાનું શરૂ થશે. અચાનક પૈસા આવવાના રસ્તા ખુલશે, દેવું હળવું પડશે, માન સન્માન વધશે, લોકો તમારી વાત સાંભળશે અને સૌથી મોટી વાત, તમને અંદરથી લાગશે કે હવે બધું ઠીક થઈ રહ્યું છે. પરંતુ અહીં એક સત્ય છે જે હું છુપાવી શકતી નથી. આ ધન વર્ષા આપમેળે નહીં થાય. ગ્રહો ફક્ત દરવાજો ખોલે છે
અંદર જવું કે નહીં એ તમારો નિર્ણય છે. જો તમે આ સમય દરમિયાન આળસ, નકારાત્મકતા અને ડરને સાથે રાખશો તો તક સામે ઊભી રહીને પણ હાથ ખાલી રહી શકે છે. 23 જાન્યુઆરી પછીના પહેલા 90 દિવસ ખૂબ મહત્વના છે. આ સમય દરમિયાન જે વિચારો તમારા મનમાં આવશે, જે લોકો તમારા જીવનમાં આવશે અને જે અવસર સામે આવશે, એ બધું સંકેત હશે. આ સંકેતોને અવગણશો નહીં. નાની લાગતી વાત પણ મોટું રૂપ લઈ શકે છે. ઘણા લોકો આ સમય દરમિયાન અજીબ સપનાઓ જોવા લાગશે. પાણી, પ્રકાશ, ઊંચાઈ, સફેદ રંગ, મંદિર, રસ્તા, આ બધું સામાન્ય નથી. આ દર્શાવે છે કે તમારી અંદરની ઊર્જા બદલાઈ રહી છે. જો તમને આવું કંઈ અનુભવાય તો ડરશો નહીં. આ સારો સંકેત છે. અને હવે સૌથી મહત્વની ચેતવણી. આ સમય દરમિયાન તમારી સફળતા વિશે દરેકને જણાવવાની ઉતાવળ ન કરો. બધાને તમારી યોજનાઓ ખબર પડે એ જરૂરી નથી. શાંતિથી કામ કરો. પરિણામને બોલવા દો. હવે હું તમને એક સવાલ પૂછું છું અને આ સવાલનો જવાબ ફક્ત તમે જ આપી શકો છો. શું તમે ખરેખર બદલાવ માટે તૈયાર છો? શું તમે જૂના ડર છોડવા તૈયાર છો? શું તમે પોતાને લાયક માનવા તૈયાર છો? જો હા, તો આ વિડીયો ફક્ત સાંભળવા માટે નથી. આ એક શરૂઆત છે. હવે નીચે કોમેન્ટમાં તમારી રાશિ લખો અને હું ધન વર્ષા માટે તૈયાર છું જરૂર લખજો. તમારી એક કોમેન્ટ તમારી ઊર્જાને વધુ મજબૂત બનાવી શકે છે. અને જો તમે ઈચ્છો કે આવી જ શક્તિશાળી આગાહીઓ ખાસ તમારી રાશિ માટે આગળ પણ મળતી રહે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આગળ જે આવવાનું છે એ કદાચ તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.